આપના મિત્રો સાથે આ લેખ શેર કરો. કહેવાય છે કે મન ધરાવે તે માનવી. આમ તો બીજા જીવજંતુઓ અને પશુ પંખીઓ પણ મન ધરાવે છે, પરંતુ માનવીના મનની તાકાતનો પાર નથી. મનની અમાપ તાકાત માણસના સંકલ્પમાં રહેલી છે. આ સંકલ્પમાં જ્યારે ભાવના કે સંવેદના ભળે છે, ત્યારે તેની તાકાત વધી જાય છે. વળી સંકલ્પ અને સંવેદન ઉપરાંત એમાં સમર્પણ ભાવ ભળતા જે ત્રિવેણી સંગમ રચાય છે, ત્યારે તો અદ્ભુત કહેવાય તેવો ચિરસ્મરણીય ચમત્કાર સર્જાય છે. ભગવાનના ભક્તોના જીવનમાં ઘટેલી આવી ચમત્કારિક ઘટનાઓ વખત જતા કહેવતનું રૂપ પામીને માનવને દિશા દર્શન કરાવે છે, પ્રેરણા આપે છે. આવી એક ચમત્કારિક ઘટનાને આધારે લોકમુખેથી રચાઈ ગયેલી એક કહેવત છે, મન ચંગા તો કથરોટમાં ગંગા. આ કહેવતને મન ચંગા તો ઘેર બેઠા ગંગા એમ પણ બોલાય છે. માણસનું મન જો ચંગ એટલે કે સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ હોય તો તેમાંથી વહેલ સંકલ્પ, સંવેદના અને સમર્પણ ભાવ થકી લાકડાના મોટા થાળ એટલે કે કથરોટમાંના પાણીમાં સ્વયં ગંગા મૈયા પધારીને આસ્થાવાન ભક્તજનોના મનોરથને પાર પાડી દે છે. આવા એક આસ્થાવાન ભક્ત થઈ ગયા રૈદાસ. આ ભક્ત કવિનું આ ભજન સદીઓથી લોકોના હૈયે અને હોઠે રહ્યું છે. એકવાર રૈદાસ પોતાના ઘરની ઓસરીમાં બેસીને ચામડું કપાવતા હતા, ત્યારે રસ્તા પર એમની નજીકથી કેટલાક લોકો ગંગા સ્નાન કરવા માટે યાત્રાએ જવા પસાર થતા હતા. એમને જોઈને રૈદાસને મનમાં ઉમળકો થઈ આવ્યો. એમણે પેલા યાત્રીઓને કહ્યું, ભાઈઓ, મારી પાસે આ થોડી કોડીઓ છે, તે લઈ જશો? મારું નામ લઈને એ ગંગાજીમાં પધરાવજો. યાત્રીઓએ તો કોડીઓ લેવા હાથ લંબાવ્યો, ત્યારે વળી રૈદાસે કહ્યું, સાંભળો ભાઈઓ, આ કોડીઓ ગંગા નદીમાં એમને એમ પધરાવી ન દેતા. સ્વયં ગંગા મૈયા મારી કોડીઓ લેવા માટે હાથ લંબાવે એ પછી એમને હાથો હાથ આપજો. યાત્રીઓએ આ સાંભળીને નવાઈ તો લાગી, પણ કોડીઓ લઈ લીધી. ગંગા કિનારે આવી પહોંચ્યા અને સ્નાન કર્યું. પૂજા વિધિ કર્યા પછી એક યાત્રીએ ગંગા નદીના પ્રવાહ સામે જોઈને કહ્યું, મૈયા, આ કોડીઓ સ્વીકારો. તમારા ભક્ત રૈદાસે તમને હાથો હાથ ધરવાને એ મોકલાવી છે. તરત જ ગંગા નદીના પ્રવાહમાંથી મૈયાનો હાથ બહાર આવ્યો ને રૈદાસે ભાવપૂર્વક મોકલેલી પેલી કોડીઓ સ્વીકારી. યાત્રિકો આશ્ચર્ય સાથે આ જોઈ જ રહ્યા ને વળી તેવામાં ફરી ગંગા નદીના પ્રવાહમાંથી મૈયાનો હાથ બહાર આવ્યો. એ હાથમાં સોનાનું કડું હતું. મૈયાનો આ અવાજ સંભળાયો, આ કડું તમે મારા ભક્ત રૈદાસને આપજો. કહેજો કે આ પ્રસાદી ગંગા મૈયાએ તમારા માટે મોકલાવી છે. યાત્રીઓએ ખૂબ જ નવાઈ સાથે કડું લઈ તો લીધું, પણ પછી એ રૈદાસને આપવાને બદલે ઇનામ મેળવવાની લાલચે રાજાને આપ્યું. રાજાએ રાજી થઈને યાત્રીઓને ઇનામ આપ્યું. ઇનામ લઈને યાત્રીઓ રવાના થઈ ગયા. રાજાએ પેલું કડું રાણીને આપ્યું. રાણી પણ રાજી તો થયા, પણ કડું એક ને પોતાના હાથ બે. એણે રાજાને કહ્યું, આવું બીજું કડું ગમે તેમ કરીને લાવી આપો. રાજાએ પેલા યાત્રીઓની ગોત કરાવી, એમને પોતાને ત્યાં તેડાવ્યા અને એમણે આપ્યું હતું એવું જ બીજું સોનાનું કડું લાવી આપવાની આજ્ઞા કરી. યાત્રીઓ મૂંઝાયા. એમને ભક્ત રૈદાસ પાસે જતા ખૂબ શોભ અને સંકોચ તો થયો,
પણ ગયા વગર છૂટકો નહોતો. તેથી તેઓ ત્યાં ગયા. એમણે કશું જ છુપાવ્યા વિના રૈદાસને કોડી અને કડાની બધી જ વાત કરી. રડતા રડતા સમાયામચી બીજું કડું લાવી આપવા વિનંતી કરી. ઉદાર મનના રૈદાસે ક્ષમા આપી. આ પછી પોતાની સામે ચામડું ધોવા માટેની કથરોટ પડી હતી. તેની સામે જોઈને શુદ્ધ મનથી ગંગા મૈયાની સ્તુતિ કરી. પછી કથરોટ માના ગંદા પાણીમાં એમણે પોતાનો હાથ નાખ્યો ને બહાર કાઢ્યો. યાત્રીઓ આભા થઈ ગયા. રૈદાસના હાથમાં સોનાનું કડું, અને એ પણ પેલા કડા જેવું જ શુદ્ધ, એટલે ચંગા. મનમાં સંકલ્પ, સંવેદના અને સમર્પણનો ભાવ ભળતા એક એવી શક્તિ સર્જાઈ કે કથરોટ માના ગંદા પાણીમાં સ્વયં ગંગા મૈયા પધાર્યા અને પોતાના ભક્તની લાજ રાખી. ભક્ત રૈદાસે એ કડું યાત્રીઓને અચકાયા વગર આપી દીધું. બસ આ પ્રેરણાદાયી ઘટના પછી વખત જતા લોકમુખે કહેવત બોલાતી થઈ, મન ચંગા તો કથરોટમાં ગંગા. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. એ આસ્થા આપણા અંતરમાં અવિચલ રહો અને એ કદી ન વિસરાવો કે હરિને ભજનારા પોતાના મનને જો રાખે ચંગા તો જરૂર કૃપા કરે માં ગંગા.